હેલો, ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ. શ્રી પીપી એનપીપી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનું લેક્ચર છે આપણું ગણિતમાં ચેપ્ટર 8 ચતુષ્કોણ. તો ચતુષ્કોણનો આજે આ પાંચમો લેક્ચર છે. તો પાંચમા લેક્ચરમાં આપણે શું જોવાનું છે? આજે આપણે મધ્યબિંદુ પ્રમેય જોવાનું છે. ત્રિકોણ તેમજ ચતુષ્કોણના આપણે ઘણા ગુણધર્મનો અભ્યાસ કરી લીધો છે અત્યાર સુધી. હવે આપણે ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ સંબંધી એક અન્ય પરિણામનો અભ્યાસ કરવાનો છે. તો એમાં એક પ્રવૃત્તિ કરવાની છે. આપણે ત્રિકોણના બાજુ છે એની મધ્ય બિંદુ સંબંધિત એક છે ને પરિણામ એવા હોય ને એનો અભ્યાસ આપણે કરશું આ લેક્ચરમાં. તો એના માટે એક પ્રવૃત્તિ છે. તો મધ્યબિંદુ પ્રમેય માટે પ્રવૃત્તિ જોઈએ. મધ્યબિંદુ પ્રમેય. એક ત્રિકોણ દોરી. આપણે એક ત્રિકોણ દોરવાનો. અહીંયા ત્રિકોણ ABC આપણે દોરેલો છે. તેની બે બાજુઓના મધ્યબિંદુને, અહીંયા AB બાજુ છે એનું મધ્યબિંદુ E છે, એવી જ રીતે આ બીજી બાજુ AC છે એનું મધ્યબિંદુ F છે. તો તેની બે બાજુઓ AB અને AC ના મધ્યબિંદુઓને E અને F નામ આપીએ. તો અહીંયા E અને F નામ આપેલું છે. E અને F ને જોડીએ એટલે આપણે આ રેખાખંડ જોડીએ એટલે આવી રીતે આપણને આકૃતિ જોવા મળે છે. તો આકૃતિમાં આપણે સૌથી પહેલા શું કરવાનું? EF અને BC ને માપવાના છે આપણે. તો EF છે એને મેઝર કરીને કેટલું થાય છે એ નોટ કરવાનું, અને BC ને મેઝર કરીને નોટ કરવાનું કેટલું થાય છે. એવી જ રીતે ખૂણો AEF અને ABC માપવાનો છે. તો આપણને શું મળશે? આ બંને ખૂણા છે ને સમાન માપના મળશે, અને EF છે ને એ BC કરતા અડધું હશે. EF છે એ BC કરતા અડધું હશે, એટલે કે BC શું હોય? EF કરતા 2 ગણું હોય એવું આપણને મળશે માપ. EF 2 સેન્ટીમીટર હોય તો BC આપણને 4 સેન્ટીમીટર મળે. જો BC 6 સેન્ટીમીટર હોય તો EF 3 સેન્ટીમીટર મળે. સમજાઈ ગયું? આપણને એવી રીતે મળશે. તો આપણું નિરીક્ષણ એ હશે. આથી આપણે કહી શકીએ EF બરાબર 1/2 BC. કારણ કે EF કેના જેટલું છે? BC કરતા અડધું છે. એટલે EF ને આપણે સમાન કેવું હોય? તો અડધું BC. બંને સમાન થાય એટલે આપણે કહી શકીએ ને EF બરાબર 1/2 BC. અને ખૂણો AEF બરાબર ખૂણો ABC આપણને મળશે, કારણ કે બંને ખૂણાના માપ આપણને સમાન મળશે આ પ્રવૃત્તિ પરથી. તો આવું મળે છે આપણને. એના પરથી આપણે કહી શકીએ EF સમાંતર BC થશે. એના ઉપરથી હવે આપણે પ્રમેય 8.9 જોવાનો છે. આ પ્રવૃત્તિ પરથી આપણને પ્રમેય 8.9 નું વિધાન મળશે. તો જોઈએ પ્રમેય 8.9 માં શું છે? ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને, ત્રિકોણની બે બાજુ કઈ હતી? AB અને AC હતી. એના બે મધ્યબિંદુ E અને F હતા. જોડતો રેખાખંડ એટલે આપણે EF દોરેલો છે એ ત્રીજી બાજુને સમાંતર છે, એટલે ત્રીજી બાજુ કઈ થશે? BC. તો BC ને સમાંતર આપણને EF મળે છે. એ પ્રમેય 8.9 માં કહે છે. તમે નીચેની ચાવીનો ઉપયોગ કરીને આ પ્રમેયને સાબિત કરી શકશો. એટલે આપણે છે ને એ ચાવી જોવાની છે, એના મદદથી આપણે એ પ્રમેયને સાબિત કરશું, પ્રમેય 8.9 ને. તો સમજાઈ ગયું તમને પ્રમેય 8.9 નું વિધાન? તો હવે સાબિત કરીએ. અહીંયા આકૃતિનું નિરીક્ષણ કરો. આપણે આકૃતિ છે તેમાં AB અને AC ના મધ્યબિંદુઓ, અહીંયા AB અને AC એના મધ્યબિંદુ અનુક્રમે E અને F છે, તથા CD સમાંતર BA છે. CD સમાંતર આ BA બંને સમાંતર છે. તો અહીંયા ત્રિકોણ AEF એકરૂપ, આ એકરૂપની નિશાની છે. ત્રિકોણ CDF કેવી રીતે એકરૂપ કહેલા છે? તો ખૂબાખૂ નિયમ પરથી. ખૂબાખૂ એકરૂપતાની શરત છે ત્રિકોણની, એના ઉપરથી બંને ત્રિકોણને એકરૂપ કહેલા છે. બંને ત્રિકોણ આપણને એકરૂપ મળે છે. તો ખૂબાખૂથી કેવી રીતે થશે? કોઈને આઈડિયા આવે છે? કયો ખૂણો કઈ બાજુ અને કયો ખૂણો એકરૂપ થાય છે ત્રિકોણમાં, બંને ત્રિકોણમાં? તો હું કહી દઉં. ખૂબાખૂ છે તો બંને ખૂણા અને એના વચ્ચેની અંતર્ગત બાજુ હોય, અંતર્ગત બાજુ જ હોય. ખૂબાખૂ છે આપણે નિયમ એટલા માટે. તો અહીંયા એક ખૂણો આ કેવો એક સાકાર બને છે તો અભિકોણની જોડ થાય. અભિકોણની જોડ હંમેશા સમાન હોય, એટલે આ બંને ખૂણાના માપ સમાન થાય બંને ત્રિકોણમાં, તો એક ખૂણો સમાન થઈ ગયો છે. એવી જ રીતે આપણને ઝેડ આકાર જોવા મળે છે. ઝેડ આકાર જોવા મળે છે અહીંથી અહીંયા. આ ઝેડ આકાર થાય છે
તો અભિકોણની જોડ થાય. આ અભિકોણની જોડ આ બંને ખૂણાના માપ સમાન થાય, કારણ કે અભિકોણની જોડના ખૂણા હંમેશા સમાન માપના મળે આપણને. એટલા માટે આ બંને ખૂણા આપણને સમાન મળશે બંને ત્રિકોણના. હવે એની વચ્ચેની બાજુ આ થાય છે, આપણે અંતર્ગત બાજુને સમાન કરવાની થાય. તો એસી છે એનું મધ્યબિંદુ એફ છે. મધ્યબિંદુ બે સરખા ભાગમાં વિભાજન કરે એટલે આપણને એએફ બરાબર એફસી મળે. બંને ત્રિકોણની બાજુ સમાન થઈ ગઈ. હવે સમજાઈ ગયું તમને? આ ખૂણો, બાજુ અને ખૂણો. એવી જ રીતે અહીંયા આ ખૂણો, આ બાજુ અને આ ખૂણો. આથી ખૂબાખૂ એકરૂપતાની શરત પરથી ત્રિકોણ એઈએફ એકરૂપ ત્રિકોણ સીડીએફ મળશે. હવે એ બંને ત્રિકોણ એકરૂપ છે તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ આપણને સમાન મળે. આથી EF બરાબર DF અને BE બરાબર AE બરાબર DC મળશે, કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. માટે BCDE સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે, કારણ કે આ ત્રણેય સમાન છે. તે પરથી EF બરાબર BC પણ સમાંતર મળે છે. આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે, પ્લસ આ બધા સમાન માપના મળે છે. આથી EF સમાંતર BC આપણને મળશે. આ કિસ્સામાં આપણે EF બરાબર 1/2 ED બરાબર 1/2 BC પણ નોંધીશું. અહીંયા અગાઉ આપણે જોયું હતું EF નું માપ છે BC કરતાં અડધું હતું, તો EF ને આપણે સરખું કેવું હોય તો 1/2 BC બંને સમાન થાય. તો અહીંયા ED આવે છે, તો ED કેના જેટલું છે? BC જેટલું છે. તો આપણે કહી શકીએ ને 1/2 ED બરાબર EF થાય. આથી EF બરાબર 1/2 ED બરાબર 1/2 BC મળે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે પ્રમેય 8.9 નો અભ્યાસ કરેલો છે. તો આપણે જોઈ શકીએ પ્રમેય 8.9 નું પ્રતીપ એટલે કે પ્રતિપ્રમેય શક્ય છે. તો હા, પ્રમેય 8.9 નું પ્રતીપ સત્ય છે, જે નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે, જેને આપણે પ્રમેય 8.10 કહીશું. તો એનું વિધાન શું છે આપણે જોઈ લઈએ. ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી, આ એક બાજુ છે AB, એનું મધ્યબિંદુ E, એમાંથી બીજી બાજુને સમાંતર, બીજી બાજુ આ BC છે એને સમાંતર દોરેલી રેખા, આ દોરી છે રેખા L, ત્રીજી બાજુને દુભાગે એટલે કે બે ભાગમાં વિભાજન કરે, સરખા ભાગમાં વિભાજન કરશે. તો અહીંયા મધ્યબિંદુ હોય તો જ બે સરખા ભાગમાં વિભાજન થાય. તો આ બે સરખા ભાગમાં વિભાજન કરે છે તો AC નું મધ્યબિંદુ F થાય છે એમ. તો આકૃતિમાં AB નું મધ્યબિંદુ E છે. E માંથી પસાર થતી રેખા L એ BC ને સમાંતર છે અને CM સમાંતર BA મળે છે આપણને. આ CM સમાંતર BA આ બંને પરસ્પર સમાંતર છે. તો પ્રમેય 8.9 નું પ્રતીપ શક્ય છે, જે પ્રમેય 8.10 છે, જેનું વિધાન તમને સમજાઈ ગયું. તો હવે આપણે ઉદાહરણ 7 ની સમજ મેળવી લઈએ, જે તમારા સિલેબસમાં નથી પણ આપણને ઉપયોગી થાય એટલા માટે આપણે ઉદાહરણ 7 જોઈ લઈએ. તો રકમ શું છે? ત્રિકોણ ABC માં બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ અનુક્રમે D, E અને F છે. અહીંયા ત્રિકોણ ABC છે, એમાં AB નું મધ્ય બિંદુ D છે, BC નું મધ્ય બિંદુ E છે અને બાજુ AC નું મધ્ય બિંદુ F છે. તો DEF ને જોડતા આપણે DEF ને જોડીએ એટલે ત્રિકોણ ABC નું 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે તેમ આપણે બતાવવાનું છે. તો DEF ને જોડીએ એટલે આપણને ત્રિકોણ DEF મળે, પ્લસ બીજા અહીંયા 3 ત્રિકોણ રચાય છે એટલે આપણને ટોટલ આ 4 ત્રિકોણ મળે છે ને. 4 ત્રિકોણ એકરૂપમાં વિભાજન, એકરૂપ છે એવું વિભાજન થાય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો કેવી રીતે સાબિત કરશું જોઈએ સાબિતી. બાજુઓ AB અને BC ના મધ્ય બિંદુ અનુક્રમે D અને E હોવાથી આ બાજુ AB અને BC, આ BC છે એના D અને E છે. તો પ્રમેય 8.9 પરથી DE સમાંતર AC મળે. આ DE છે AC ને સમાંતર મળે કારણ કે આ બંને મધ્ય બિંદુ છે એટલે આ બંને સમાંતર છે. માટે ADEF, ADEF આવડો આ સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે. એવી જ રીતે BDFE આપણે જોયું છે, એવી જ રીતે BDFE પણ આપણને સમાંતર મળશે. આ BDFE અને હજી ત્રીજો ત્રિકોણ મળે, ત્રીજો ચતુષ્કોણ મળશે. એ કયો છે? DFCE. આ DFCE આમ આપણને 3 આમાંથી ચતુષ્કોણ મળે છે. આ 3 ચતુષ્કોણ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આના પરથી જ આ બે થઈ શકે. આ આપણે જોયું છે. એવી જ રીતે આ બંને ત્રિકોણ એવી રીતે આપણે સમાંતર કહી દેવાના છે. એના પછી શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ BDFE નો વિકર્ણ DE છે.
BD એનું વિકર્ણ આ DE થાય છે, તો વિકર્ણ બને છે એટલે બે સરખા ભાગમાં અને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય, માટે ત્રિકોણ BDE એકરૂપ ત્રિકોણ FED થાય. અગાઉ આપણે જોયું હતું એ જ પ્રમાણે આ બંને ચતુષ્કોણમાં પણ થશે, તો એ જ પ્રમાણે ત્રિકોણ DAF એકરૂપ ત્રિકોણ FED થાય અને ત્રિકોણ EFC એકરૂપ ત્રિકોણ FED થાય. આમ આ ત્રણેય ત્રિકોણ એકરૂપ છે, તો પરસ્પર એકરૂપતા પરથી આપણે કહી શકીએ આથી ચારેય ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય છે, એકરૂપ ત્રિકોણ રચાય છે. તો આ સાબિત થઈ ગયું, સમજાઈ ગઈ સાબિતી. એવી જ રીતે ઉદાહરણ 8 છે, હું તમને સમજાવી દઉં છું. આપણા સિલેબસમાં નથી પણ આપણે સમજી લઈએ, આગળ મદદરૂપ થાય એટલા માટે. તો ઉદાહરણ 8, સમાંતર રેખાઓ L અને M, સમાંતર રેખાઓ L, M અને N, આ L, M અને N ને છેદિકાઓ P અને Q, આ છેદિકા P અને Q, આ ત્રણેય સમાંતર રેખાઓ છે L, M અને N, એની છેદિકા કઈ છે P અને Q. એવી રીતે છેદે છે કે L, M અને N રેખાઓ P પર સમાન અંતઃખંડો A, B અને BC ને કાપે છે. P પર આ P છે, સમાન અંતઃખંડો A, B અને BC ને કાપે છે, એટલે સમાન અંતઃખંડો અહીંયા રચાય છે. તો આપણે સાબિત કરવાનું છે L, M અને N રેખા Q પર પણ સમાન અંતઃખંડો DE અને EF માં કાપે છે. અહીંયા P છે, છેદિકા P, L, M અને N ની સમાન અંતઃખંડ AB અને BF માં કાપે છે. એવી જ રીતે Q માં પણ DE અને EF માં કાપે છે, એ આપણે સાબિત કરવાનું છે. સમજાઈ ગયું શું સાબિત કરવાનું છે? તો AB બરાબર BC આપ્યું છે, અહીંયા AB બરાબર BC. એવી જ રીતે DE બરાબર EF આપણે સાબિત કરવાનું છે, બંને અંતઃખંડને સમાન સાબિત કરવાના છે, એટલે કે DE બરાબર EF સાબિત કરવાનું છે. તો આપણે A ને F સાથે જોડીએ, આ A છે એને F સાથે જોડેલો છે, જેથી રેખા AF M ને G બિંદુમાં છેદશે. અહીંયા G બિંદુમાં છેદે છે M રેખાને. સમલંબ ચતુષ્કોણ ACFD, A, C, F અને D સમલંબ ચતુષ્કોણ આપણને મળે છે. એ બે ત્રિકોણો ત્રિકોણ ACF અને ત્રિકોણ AFD એમાં વિભાજિત થાય છે. તો ત્રિકોણ ACF માં આપણે જોવાનું છે, ત્રિકોણ A, C અને F માં AC નું મધ્યબિંદુ B આપેલ છે, એટલે AB બરાબર BC થાય. અને બીજી સમાંતર CF છે, આ બીજી સમાંતર CF છે, માટે GA AF નું મધ્યબિંદુ થાય છે. આ G બિંદુ છે એ A અને F નું મધ્યબિંદુ થશે. પ્રમેય 8.10 નો ઉપયોગ કરીએ એટલે આપણને G છે એ AF નું મધ્યબિંદુ મળશે. ત્રિકોણ AFD માં AF નું મધ્યબિંદુ G હોવાથી આપણે આ જ દલીલનો ઉપયોગ કરી અને GE સમાંતર AD કહી શકીએ ને, કારણ કે ત્રિકોણ AFD માં AF નું મધ્યબિંદુ G છે, એટલે આપણે હવે કહી શકીએ ને એ દલીલનો ઉપયોગ કરીને કે GE સમાંતર AD છે. આ GE સમાંતર AD મળે છે. તો પ્રમેય 8.10 પરથી આપણે શું કહી શકશું? E છે એ DF નું મધ્યબિંદુ છે, અહીંયા E છે એ DF નું મધ્યબિંદુ છે, તો મધ્યબિંદુ હોય આથી બંને સમાન ભાગમાં વિભાજન થાય એટલે આપણને અંતઃખંડો સમાન માપના મળશે. તો હવે આપણે કહી શકીએ ને DF બરાબર EF. તો હવે સાબિત થઈ ગયું, સમજાઈ ગયું તમને? એટલે કે DE બરાબર EF આવશે, DE બરાબર EF. બીજી રીતે કહીએ તો રેખાઓ L, M અને N એ રેખા Q પર પણ સમાન અંતઃખંડ કાપે છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. સ્વાધ્યાય 8.2 તમારે હોમવર્કમાં કરવાનું છે, દાખલા 1 થી દાખલા 7 સુધી. પછી તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. તો આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આજે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. થેન્ક યુ, બાય બાય, સ્ટે સેફ, સ્ટે હોમ. હવે આપણે મળીશું નવા ચેપ્ટરના સ્ટાર્ટિંગથી. ઓકે, થેન્ક યુ.